નમસ્તે બાળમિત્રો, આપણે આગળના પીરિયડમાં પહેલાની સંખ્યા વિશે શીખી ગયા હતા. હવે આજે આપણે પછીની સંખ્યા એટલે કે પાછળની સંખ્યા કેવી રીતે ઓળખવાનું અને કેવી રીતે લખવાનું એ શીખીશું. પછીની સંખ્યા લખો. પછીની સંખ્યા એટલે પાછળની સંખ્યા. હવે આપણે 1 થી 9 સુધી લખશું. 1 ગળે 1, 2 ગળે 2, 3 ગળે 3, 4 ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7, 8 ગળે 8, 9 ગળે 9. 1 થી 9 સુધીની સંખ્યા આપણે લખી. હવે આપણે પછીની સંખ્યા શીખવાનું છે. તો દાખલા તરીકે આપણને અહીંયા 7 આપ્યો છે, 7 અંક આપ્યો છે. તો એના પછીની સંખ્યા કઈ? 7 ના પછીની સંખ્યા કઈ? એવી જ રીતે 4 આપ્યા છે, 4 ગળે 4. 4 ના પછીની સંખ્યા કઈ? 1 ગળે 1 આપ્યો છે. 1 ગળે 1 પછીની સંખ્યા કઈ? તે આપણે લખવાનું છે. 6 આપ્યા છે, 6 ગળે 6. તો 6 પછીની સંખ્યા કઈ? પછી એટલે પાછળની સંખ્યા. પછી એટલે પાછળની સંખ્યા. હવે અહીંયા આપણને 7 આપ્યા છે. તો 7 પછીની સંખ્યા કઈ? એટલે 7 ની પાછળ જવાનું છે, 7 ની આગળ આવવાનું નહીં. 7 ની પાછળ જવાનું છે. તો આપણે જોઈએ અહીંયા 7 આપ્યો છે, તો એવો 7 આમાં ક્યાં છે શોધી લેવાનો. અહીંયા આપ્યો છે 7. તો 7 ની પાછળ જવાનું એટલે આ રીતે જવાનું છે, આમ પાછળ જવાનું. એટલે અહીંયાથી અહીંયા જવાનું. એટલે 7 પછી કઈ સંખ્યા આવે? 8 8. તો 7 7 પછી 8 8 આવશે. તો આપણે અહીંયા 8 લખીશું. હવે અહીંયા ચોગડો આપ્યો છે, 4 ગળે 4. તો 4 ગળે 4 અહીંયા પણ છે. 4 ગળે 4 પછી કઈ સંખ્યા આવે? 4 ગળે 4 પછી 5 ગળે 5. ચોગડાની પાછળ કઈ સંખ્યા? તો 5 ગળે 5. તો અહીંયા આપણે લખીશું 5 ગળે 5. સંખ્યા લખીને પછી બોલવાનું એટલે તમને ખબર પડી જાય કઈ ભૂલ હોય તો. 4 ગળે 4, 5 ગળે 5. બરાબર? હવે અહીંયા 1 ગળે 1 આપ્યો છે. તો 1 ગળે 1 પછી કઈ સંખ્યા આવે? આ એકડો છે, તો 1 ગળે 1 પછી 2 ગળે 2 આવશે. 1 ગળે 1 પછી 2 ગળે 2 આવે. હવે 6 ગળે 6 આપ્યો છે. 6 ગળે 6 પછી કઈ સંખ્યા આવે? 6 ગળે 6 પછી 7 ગળે 7. 6 ની પાછળ કઈ સંખ્યા છે? 7 ગળે 7. અહીંયા જોવાનું 7 ગળે 7, 8 ગળે 8, 4 ગળે 4, 5 ગળે 5, 1 ગળે 1, 2 ગળે 2, 6 ગળે 6, 7 ગળે 7. એમાં આપણે બોલી લેવાનું એટલે આપણી ભૂલ થઈ હોય તો ખબર પડી જાય. જેમ કે અહીંયા આપણને 3 આપ્યા છે, 3 ગળે 3 આપ્યા છે. બરાબર? અને તમે વિચાર્યા વગર કે ઘડિયો બોલ્યા વગર લખી નાખો. બરાબર ને? 6 લખી નાખ્યા. પછી આપણે ઘડિયો બોલશું. 1 ગળે 1, 2 ગળે 2, 3 ગળે 3, 4 ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6. તો 3 ગળે 3 પછી કયો અંક આવશે? 4 ગળે 4. તો આ શું છે? આ સાચું કે ખોટું? વેરી ગુડ. આ કેવું છે? ખોટું છે. તો કેટલા આવશે 3 ગળે 3 પછી? 3 ગળે 3 પછી કેટલા આવે? 4 ગળે 4. 3 ગળે 3 પછી કેટલા આવે? 4 ગળે 4. હવે એવી જ રીતે આપણે બીજો એક ઘડિયો જોઈએ.
બગડે એકડે 21 નો ઘડિયો જોઈએ. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29. 21 થી 29 સુધીનો ઘડિયો આપણે લખ્યો છે. એમાં પણ આપણે પછીની સંખ્યા, પછીની એટલે જે સંખ્યા આપેલી હોય એના પાછળની એની પછીની સંખ્યા લખવાની છે. બરાબર? હવે અહીંયા તમને બગડે ત્રગડે 23 આપ્યા છે, તો 23 પછીની સંખ્યા લખવાનું. બગડે છગડે 26 આપ્યા છે, 26 પછીની સંખ્યા લખવાની. બગડે એકડે 21 આપ્યા છે, 21 ના પછીની સંખ્યા લખવાની. બે બગડા 22 આપ્યા છે, 22 ના પછીની સંખ્યા લખીશું. બગડે આટલે 28 આપ્યા છે, 28 ના પછીની સંખ્યા લખીશું. હવે ઉપર તમને 21 નો ઘડિયો આપી દીધો છે, તો અહીંયાથી જોઈને જ અહીંયા આપણે લખવાનું છે. પહેલી કઈ સંખ્યા છે? તો બગડે ત્રગડે 23 આપ્યા છે, તો 23 ના પછી કઈ? બગડે ત્રગડે 23 આપ્યા છે. બરાબર? તો આપણે આ બગડે ત્રગડે 23 આમાં જોવાનું છે. ઉપર જે અંક લખ્યા છે ને એમાં બગડે ત્રગડે 23, તો અહીંયા બગડે ત્રગડે 23 ક્યાં છે? અહીંયા છે. આ બગડે ત્રગડે 23. બગડે ત્રગડે 23 ની પછીની સંખ્યા કઈ છે? તો બગડે ચોગડે 24. તો આપણે અહીંયા લખીશું બગડે ચોગડે. બગડે ત્રગડે 23 ની પછી કઈ સંખ્યા આવે છે? તો બગડે ચોગડે 24. તો આપણે અહીંયા લખીશું બગડે ચોગડે 24. બરાબર? બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24. હવે બગડે છગડે 26 આપણને આપેલા છે, તો આમાંથી આપણે બગડે છગડે બગડો અને છગડો શોધવાનો છે. બગડે છગડે 26. બગડે છગડે 26 પછી બગડે છગડે 26 ની પાછળની સંખ્યા એટલે કે પછીની સંખ્યા કઈ? તો બગડે સાતડે 27. અહીં આપણે લખશું બગડે સાતડે 27. બગડે છગડે 26, બગડે સાતડે 27. હવે અહીંયા બગડે એકડે 21 આપેલો છે, તો બગડે એકડે 21. એના પછીની સંખ્યા કઈ? તો એના પછીની સંખ્યા 2 બગડા 22. તો અહીંયા આપણે લખીશું 2 બગડા 22. હવે અહીંયા 2 બગડા 22 આપ્યા જ છે, તો એના પછી કઈ સંખ્યા આવશે? બગડે ત્રગડે 23. અહીંયા લખીશું બગડે ત્રગડે 23. હવે બગડે આઠડે 28 આપ્યા છે, તો બગડે આઠડે 28 ક્યાં છે? અહીંયા છે. તો એના પછીની સંખ્યા જોવાનું છે, એટલે બગડે આઠડે 28 ની પાછળ જવાનું છે આપણે. તો કેટલા છે? બગડે નવડે 29. કેટલા છે? બગડે નવડે 29. બગડે આઠડે 28, બગડે નવડે 29. હવે તમને સમજ પડી આમાં કે પછીની સંખ્યા એટલે કે પાછળની સંખ્યા કેવી રીતે લખવાની? ઓકે. હવે તમને એમાં પણ પરીક્ષામાં આ તમને ઘડિયો નહીં આપ્યો હોય અને પોતાની જાતે લખવું હોય તો કેવી રીતે લખવાનું એ આપણે જોઈએ. એકડે આઠડે 18, 18 પછીની સંખ્યા લખો. બગડે છગડે 26, 26 પછીની સંખ્યા લખો. સાતડે 7, 7 પછીની સંખ્યા લખો. એકડે ત્રગડે 13, 13 પછીની સંખ્યા લખો. ચોગડે 4, 4 પછીની સંખ્યા લખો.
એકડા 11, 11 પછીની સંખ્યા લખો. બગડે સાતડે 27, 27 પછીની સંખ્યા લખો. હવે અહીંયા તમને ઘડિયો નથી આપ્યો, પોતાની જાતે જ આ લખવાનું છે. પછીની સંખ્યા એટલે જે અહીંયા આપણને સંખ્યા આપી છે એની પાછળની સંખ્યા, એને પછીની સંખ્યા કહેવાય. અહીંયા આપણને કઈ સંખ્યા આપી છે? એકડે આઠડે 18, બરાબર? તો આપણે એકનો ઘડિયો બોલવાનો છે. 2 એકડા 11, 2 એકડા 11, એનો ઘડિયો 18 સુધી બોલીશું. 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18. એકડે આઠડે 18, એના પછી કઈ સંખ્યા આવશે? એકડે નવડે 19. એકડે આઠડે 18, પછી કઈ સંખ્યા આવે? એકડે નવડે 19, બરાબર? એવી જ રીતે અહીંયા બગડે છગડે 26 છે. તેમાં પણ આપણે બગડે એકડે 21 નો ઘડિયો બોલીશું. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26. 26 ના પછીની સંખ્યા તો બગડે છગડે 26, પછી બગડે સાતડે 27. કેટલા આવશે? બગડે સાતડે 27, બગડે છગડે 26, બગડે સાતડે 27. હવે અહીંયા સાતડે 7 આપ્યો છે તો એકડે 1 થી બોલશું. એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, સાતડે 7 પછી વેરી ગુડ. કેટલા આવશે? આઠડે 8, સાતડે 7, આઠડે 8. હવે અહીંયા એકડે ત્રગડે 13 આપ્યા છે. ચાલો હવે 13 પછી કઈ સંખ્યા આવે? કોણ બોલશે? વેરી ગુડ. એકડે ત્રગડે 13 પછી એકડે ચોગડે 14 આવશે. એકડે ત્રગડે 13 પછી એકડે ચોગડે 14. ચોગડે 4 પછી વેરી ગુડ. ચોગડે 4 પછી પાછળે 5. 2 એકડા 11, એકડે બગડે 12. 11 પછી કઈ સંખ્યા આવશે? એકડે બગડે 12. હવે અહીંયા બગડે સાતડે 27 છે તો આપણે બેનો બગડે એકડે 21 નો ઘડિયો બોલીશું. બગડે એકડે 21, 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, પછી બગડે આઠડે 28. બગડે સાતડે 27 પછી બગડે આઠડે 28. હવે તમને બધાને સમજ પડી ગઈ કે જે આપણને અંક આપેલો હોય એના પછીની સંખ્યા લખવી હોય તો કેવી રીતે લખવાનું? બધાને ખબર પડી ગઈ? બધાને સમજ પડી?